પાલેજ નગરમાંથી પસાર થતી પશ્ચિમ રેલવેની બ્રોડગેજ લાઇન ઉપરના પાલેજ રેલવે સ્ટેશનને બીજા દિવસે પણ ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઈ હતી। શનિવાર અને રવિવારના રોજ સવારે 8 વાગ્યાથી રેલવે ફાટક B198 વલણ ફાટક સમારકામ અર્થે બંધ કરવામાં આવી હતી। વાહનોનું ભારણ રેલવે ફાટક B198 કિસનાર ફાટક ઉપર વધી જવા પામ્યું હતું। એક સમયે સવારે 11 વાગ્યાથી હાઈવે તરફથી વાહનોની લાંબી લાઈનો પાલેજ બજારમાં લાગી જવા પામી હતી। 12.5 કલાકથી 1 વાગ્યા સુધીમાં અવારનવાર ટ્રેનો નીકળતા વાહનોનો અહીં ખડકલો જામી ગયો હતો। પાલેજ રેલવે સ્ટેશનને ફાટકો મુક્ત કરવામાં અહીં વર્ષોથી મંજૂર થયેલા ફ્લાયઓવર બ્રિજનું સત્વરે બાંધકામ કરવા લોકમાંગ બરવર્તર બની છે। આ સંબંધે રેલવે GM સુધીની વારંવાર રજૂઆતો કરવામાં આવી છે। પાલેજ પંચાયત દ્વારા અને રેલવે DRUCC મેમ્બર GM મુંબઈ, DRM વડોદરા પ્રતાપનગર સુધી રજૂઆતો કરવામાં આવી છે। પાલેજ 2 ભાગમાં વહેંચાયેલું નગર છે। અહીં રેલવે ફાટક વારંવાર બંધ રહેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને ટ્રાફિકની ગંભીર સમસ્યા રોજિંદી સર્જાઈ રહી છે।